તો ભાઈ કોલવો ભગત તો ઈશ્વરની એવી ભગત કરતો તો, અને જ્યારે માળા ફેરવે ત્યારે આપણને એમ થાય કે સાક્ષાત દ્વારકાધીશ છે એની માળાના મણકે મણકે બેઠો હશે. એ પોતે બોઘડું લઈ અને સવારના પોરમાં હાલતો થયો ભાઈ, ભોળો માણા, ભગત માણા. ધીમે 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 બાજુનું જે કાંઠમાં ગામ છે ત્યાં જઈ અને એમ કહેવાય છે કે આમ બોઘડું દૂધનું મૂકીને એટલું કીધું કે હે મહાદેવ, પી લો આ દૂધ. જોજો અહીંયા બાળ બુદ્ધિ છે, પણ ભક્તિ કેટલી હશે. બાળ બુદ્ધિ છે એટલે એને એવું લાગ્યું કે મારા મામાએ ભગવાન ભોળિયાનાથને દૂધ પાવાનું કીધું છે. બાકી તો ભગવાન ભોળિયાનાથની જે શિવલિંગ હોય છે એની ઉપર દૂધ ચડાવતા હોય છે, પણ આને મગજમાં એવું લાગ્યું કે આ દૂધ છે એ ભોળાનાથને પાવાનું છે. એટલે ત્યાં જઈને તરત ભગવાન ભોળિયાનાથની લિંગ